તેનાલીરામ અને સોનેરી કેરી. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. વિજયનગર સામ્રાજ્યના રાજા કૃષ્ણદેવની માતા વૃદ્ધાવસ્થાના કારણે બીમાર પડવા લાગી. રાજાએ તેની સારવાર માટે ઘણા વૈદ્યોને બોલાવ્યા. તેની સફળતાપૂર્વક સારવાર કરાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ તેની તબિયત સુધરવાને બદલે તેની માતાની તબિયત દિવસેને દિવસે બગડતી જ રહી. જ્યારે તેની માતાને ખબર પડી કે તે હવે જીવી શકશે નહીં, ત્યારે તેણે રાજાને બોલાવીને કહ્યું, મને કેરીઓ ખૂબ ગમે છે. તેથી, હું બ્રાહ્મણોને કેરીઓનું દાન કરવા માંગુ છું. તેનું માનવું હતું કે આ રીતે તેને મૃત્યુ પછી સ્વર્ગમાં સ્થાન મળશે, પરંતુ તેની ઈચ્છા પૂરી થાય તે પહેલાં જ રાજાની માતાનું અવસાન થઈ ગયું. માતાની ઈચ્છા પૂરી ન કરી શકવાથી રાજા ખૂબ જ દુઃખી થઈ ગયા. માતાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે તેણે કેટલાક બ્રાહ્મણોને બોલાવ્યા અને તેમને આખી વાત કહી. ત્યાં આવેલા બ્રાહ્મણોએ રાજાની વાત સાંભળીને પરસ્પર મસલત કરી અને કહ્યું, હે રાજા, તમારી માતાએ મૃત્યુ પહેલા કેરીનું દાન કરવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી હતી, જે પૂરી થઈ શકી નહીં. આવી સ્થિતિમાં તેનો આત્મા અહીં ત્યાં ભટકતો રહેશે. તેથી, તમારે તમારી માતાની આત્માની શાંતિ માટે પગલાં લેવા જોઈએ. બ્રાહ્મણોની આ વાત સાંભળીને રાજાએ કહ્યું, તમે જ અમને ઉપાય જણાવો, હું મારી માતાના આત્માની શાંતિ માટે મારાથી બને તેટલું કરીશ. રાજાએ સંમતિ આપતાં જ બધા બ્રાહ્મણો મનમાં ખુશ થઈ ગયા અને કહ્યું, રાજા, તમારી માતાની પુણ્યતિથિ પર તમે બ્રાહ્મણોને સોનાનું દાન ખવડાવો, તો જ તમારી માતાની આત્માને શાંતિ મળશે. રાજાએ બ્રાહ્મણોને સંમત કર્યા અને તેમની માતાની પુણ્યતિથિ પર તેમને ભોજન માટે આમંત્રણ આપ્યું અને દરેક બ્રાહ્મણને સોનાની કેરીઓ દાનમાં આપી. જ્યારે તેનાલી રામને આ વાતની ખબર પડી તો તેને આખો મામલો સમજવામાં વધુ સમય લાગ્યો નહીં. તેનાલીરામ ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી હતો. તે સમજી ગયો કે બ્રાહ્મણોએ રાજાની લાગણીનો લાભ લઈને, તેમના લોભને કારણે સામાન્ય સોનાનું દાન માંગ્યું હતું. તેથી, તેણે મનમાં આયોજન કર્યું કે તે લોભી બ્રાહ્મણોને તેઓએ જે કર્યું છે તેના માટે તે ચોક્કસપણે પાઠ ભણાવશે. યોજના મુજબ, તેનાલીરામે તેની મૃત માતાની આત્માને શાંત કરવા માટે બ્રાહ્મણોને આમંત્રણ મોકલ્યા. બ્રાહ્મણો જાણતા હતા કે તેનાલીરામ મહારાજાના સલાહકાર અને શાહી કવિ હતા. આ કારણે તે તેમને દાનમાં ઘણું બધું આપી શકે છે. તેથી, બધા બ્રાહ્મણોએ તેનાલીરામનું આમંત્રણ સ્વીકાર્યું અને તેની પુણ્યતિથિ પર તેનાલીરામની માતાના ઘરે જવાનું નક્કી કર્યું. બધા બ્રાહ્મણો નિયત સમયે તેનાલીરામના ઘરે પહોંચી ગયા. તેનાલીરામે બધા બ્રાહ્મણોને ખૂબ જ આદર અને આતિથ્ય સાથે પોતાના ઘરે બેસાડ્યા અને તેમને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું. જ્યારે બધા બ્રાહ્મણોએ જમવાનું સમાપ્ત કર્યું, ત્યારે તેનાલીરામે તેના ઘરના નોકરને ગરમ લોખંડની સળિયા લાવવા કહ્યું. ગરમ પટ્ટીઓનું નામ સાંભળીને બધા બ્રાહ્મણોએ આશ્ચર્યમાં કહ્યું, તેનાલી, લોખંડની ગરમ સળિયા? શા માટે? તમે તેમની સાથે શું કરશો? તેનાલીરામે હસતાં હસતાં જવાબ આપ્યો, જ્યારે મારી માતા બીમાર હતી, ત્યારે તેમના શરીર પર ફોડલાં હતાં. તેની છેલ્લી ઈચ્છા હતી કે હું તેના ગુંડાઓમાં ગરમ ઇસ્ત્રી લગાવું જેથી તેનો દુખાવો ઓછો થાય, પરંતુ હું તેમ કરી શક્યો નહીં અને તે મૃત્યુ પામ્યો. આ તેણીની છેલ્લી ઈચ્છા હતી. તેથી હવે હું તમને બધાને ગરમ પટ્ટીઓથી બાળીશ, જેથી મારી માતાની આત્માને શાંતિ મળે. તેનાલી રામના આ શબ્દો સાંભળીને બધા બ્રાહ્મણો ધ્રુજવા લાગ્યા. તેણે કહ્યું, હે તેનાલી રામ, અમને બ્રાંડ કરીને તમારી માતાની આત્માને કેવી રીતે શાંતિ મળશે? જેના જવાબમાં તેનાલીએ કહ્યું, જો મહારાજાની માતાની આત્મા તમને દાનમાં સોનાની કેરીઓ આપીને શાંતિ મેળવી શકે છે, તો મારી માતાના આત્માને તમારા પર લોખંડના ગરમ સળિયા મારીને શા માટે શાંતિ નથી મળી શકતી? હવે બધા બ્રાહ્મણો સમજી ગયા કે તેનાલીરામ શું કહેવા માંગે છે. તેણે પોતાની ભૂલ બદલ માફી માંગી અને રાજા તરફથી ભેટમાં મળેલી તમામ સોનાની કેરીઓ તેનાલીરામને આપી દીધી. જ્યારે રાજાને આ સમગ્ર બાબતની જાણ થઈ ત્યારે તે તેનાલીરામ પર ખૂબ ગુસ્સે થયો. તેણે તેનાલીરામને બોલાવ્યો અને કહ્યું, જો તને સોનેરી કેરી જોઈતી હોત તો તેમ મને પૂછ્યું હોત. તમે બ્રાહ્મણોને લોભમાં આવીને કેમ હેરાન કર્યા? રાજાની વાત સાંભળીને તેનાલીરામે કહ્યું, મહારાજ મને માફ કરો. હું જરાય લોભી નથી, કે મને એ સોનેરી કેરીઓ જોઈતી નહોતી. હું માત્ર બ્રાહ્મણોની લોભી વૃત્તિઓને રોકવાનો પ્રયત્ન કરતો હતો. જ્યારે બ્રાહ્મણો તમારી માતાના આત્માની શાંતિ માટે સોનાની કેરીઓ લઈ શકે છે, તો પછી તેઓ મારી માતાની આત્માની શાંતિ માટે લોખંડના ગરમ સળિયા કેમ લઈ શકતા નથી?
રાજા પણ હવે તેનલીરામની વાત સારી રીતે સમજી ગયો હતો. તેણે બધા બ્રાહ્મણોને રાજદરબારમાં બોલાવ્યા અને ફરીથી લોભને લીધે આવું કોઈ કામ ન કરવા કહ્યું. બ્રાહ્મણોએ પણ તેમના કૃત્ય માટે રાજાની માફી માંગી અને તેમને હંમેશા માટે લોભ છોડી દેવા કહ્યું. વાર્તામાંથી બોધ. તેનાલી રામ અને સોનાની કેરીની વાર્તામાંથી બોધપાઠ એ છે કે લોભનું પરિણામ હંમેશા ખરાબ જ આવે છે. તેથી લોભને ક્યારેય મનમાં પ્રવેશવા ન દેવો જોઈએ. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.